દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્મા જ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો મુદ્દો બન્યા છે અને કારણ એ છે કે તેમના સરકારી આવાસમાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી। તેવામાં એક મામલો આગળ વધીને તેમના ઘરના આંગણામાંથી જ અર્ધ બળેલી હાલતમાં ચલણી નોટો મળી આવી છે। જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, અંકિત, જે વાત કરવામાં આવતી હતી કે અર્ધ બળેલી નોટો મળી આવી છે, તેનો જ એક વિડીયો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર સત્તાવાર રીતે પોસ્ટ કરવામાં આવ્યો છે અને તે વિડીયોની અંદર જે બળેલા હાલતમાં જે કોથળા મળી આવ્યા હતા તેમાંથી અર્ધ બળેલી નોટો મળી આવી છે। યશવંત વર્માના ઘરની અંદરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને જેના અંદર જજ જે છે દિલ્હીના યશવંત વર્મા, તેમને હાલ કોઈ પણ ન્યાયિક કાર્ય નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે કોઈ ન્યાયિક કાર્ય તેમને સોંપવામાં નહીં આવે। તો બીજી તરફ વર્માએ પોતાના ઉપર તમામ જે આરોપો લાગ્યા છે તેને ફગાવી દીધા છે। તેમનું કહેવું છે કે આવો કોઈ વિડીયો તેમના ઘર પાસેથી આવી કોઈ નોટો નથી મળી, તેવો વિડીયો કોઈ છે જ નહીં। અને બીજું કે જ્યાં આગ લાગી હતી તે રૂમની અંદર ફર્નિચર અને ગાદલા સહિતનો બિનજરૂરી સામાન હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને સાથે જ આ વિડીયો એટલે કે જે નોટો મળી આવી છે ચલણી, તે પણ પોતાની ન હોવાનું તેઓએ જણાવ્યું છે। જો કે હવે આ મામલે જે અલગ અલગ જે 3 જજની કમિટી બનાવવામાં આવી છે તે કમિટી શું નિર્ણય ઉપર પહોંચે છે અને આ વિડીયો અંગે શું હકીકત સામે આવે છે તેના પર નજર રાખવી જરૂરી રહેશે। બિલકુલ નજર રાખવી જરૂરી રહેશે જ, કારણ કે સરકારી આવાસ હતું ને સરકારી આવાસમાં આટલી બધી રોકડ કેવી રીતે આવી તે એક સવાલ છે। હાલ તો કોલેજિયમ દ્વારા બદલી તો કરી દેવામાં આવી છે જજની, પરંતુ આ મામલામાં શું આગળ આવે છે, કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। જે વરિષ્ઠ વકીલ છે આ સમગ્ર મામલાના, તેમનું શું કહેવું છે તે સાંભળીએ। जस्टिस यशवंत वर्मा, इनके घर में जो बहुत हार्ड कैश मिली है उसके बारे में इन हाउस ने आज अपने वेबसाइट पे जो पब्लिश किया है उससे लगता है, दोनों साइड पब्लिश किया है, उससे लगता है कि ये बहुत इन्वेस्टिगेशन का मामला है और मुझे लगता है कि सुप्रीम कोर्ट इसमें बड़ी कड़ी रोक अपनाएगा। सिर्फ ट्रांसफर, सस्पेंड या टर्मिनेशन ये तो नहीं चलता है, लेकिन इसके बारे में क्रिमिनल प्रोसिक्यूशन भी हो सकता है और हमारे पार्लियामेंट को ये तय करना होगा कि इस प्रकार अगर कोई न्यायाधीश जिसके बारे में उनके बारे में इम्पीचमेंट प्रोसेस लाना क्या नहीं।